અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ એસઓજીના હોય, એલસીબીના હોય, કોંગ્રેસના ઉમેદવારોને ઘરે જાય છે, એને ડરાવે ધમકાવે છે. અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ કોંગ્રેસની ઓફિસમાં જઈ અને જબરજસ્તી યાદી આપો એવી માંગણી કરે છે. કાર્યકરોને ડરાવવા દબાવવામાં આવે છે. અહીંયા કલોલની વાત હોય, સુરતમાં હોય, આણંદમાં, વાસદમાં હોય, તો અનેક જગ્યાએ અધિકારીઓના નામ સાથે ચૂંટણી પંચને પણ ફરિયાદ આપી છે, ડીજીપીને પણ ફરિયાદ આપી છે, પણ તેમ છતાંય અટકતું નથી. અનેક જગ્યાએ ઉમેદવારોને 25 લાખ 30 લાખ રૂપિયા આપીને ખરીદવાનો પણ પ્રયત્ન થાય છે, ડરાવવા દબાવવામાં આવે છે. અને જે ચૂંટણી અધિકારીઓ છે એ પણ પુરાવા પૂરતા ચેક કર્યા વગર ખોટી રીતે ફોર્મ પણ રદ કરી રહ્યા. દિવસ ઉમેદવારી ફોર્મ રદ કરવા માટે ચૂંટણી અધિકારી તરીકે જે મામલતદાર હતા એની પર એટલું બધું પ્રેશર કરવામાં આવ્યું, વારંવાર એને ટોર્ચર કરવામાં આવ્યો અને એના જ કારણે માનસિક ત્રાસથી એ થઈને એને આત્મહત્યા કરવી પડી એવી ત્યાંના લોકોની પ્રાથમિક રજૂઆત છે. ત્યારે એટલો સ્પષ્ટ છે કે સત્તામાં બેઠેલા લોકો જ પ્રેશર કરી શકે છે. સત્તામાં બેઠેલા જે અધિકારીઓ છે, જે ભાજપના નેતાઓ છે, એ જ અધિકારીઓને ડરાવી ધમકાવી શકે છે. એટલે સ્પષ્ટ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ત્રાસથી એ અધિકારીએ આત્મહત્યા કરવા પડી.